નાટક કંપની. કેટલી વાર હોય? આજે મેં તને કીધું તું ને કે ટાઈમ ટુ ટાઈમ આવી જજે. તને ખબર છે કે તારે આજે મારા ભાઈને મળવાનું છે ને, તું હજી સુધી આવ્યો નથી. મેં તને કીધું તું ને કે શાર્પ 11 વાગે તું મારા ઘરે પહોંચી જજે. અને અત્યારે જો કેટલા વાગ્યા કે તો હા 11:30 થયા ને. ફટાફટ આય, મારા ભાઈ સામે તારી ઇમ્પ્રેશન કેટલી ખરાબ પડશે. મારા ભાઈ ટાઈમના એકદમ પંક્ચ્યુઅલ છે. હા તું આય, ચાલ ભાઈ. કેટલું બોલે છે? હા તો પણ અરે હું કેટલી નર્વસ છું. હા તું મને એમ કે નાસ્તો ચા પાણી બધું રેડી થઈ ગયું છે? બધું જ થઈ ગયું, કમ્પ્લીટ, એકદમ પરફેક્ટ. અને ચા ગરમ હશે, મતલબ અરે ઠંડી થઈ જશે તો એ આવશે ને એટલે મૂકીશ. તો કોલ્ડ ડ્રિંક આપી દઈશું. હજી ભાઈ હાલ ઉઠ્યા છે, નાશે પૂજા કરશે, પછી આવશે. ત્યાં સુધી તો એ આવી જશે. હા આઈ ગયો હું જાઉં. અરે શું થયું? અરે યાર, પેલા કાંતાબેન નો છોકરો ડોરબેલ વગાડીને જતો રહ્યો. બહુ ખોટું કર્યું નહીં? તો ખબર ના પડે ત્યાં કેટલું ટેન્શન વાળું માહોલ છે. આવું ના કરવું જોઈએ કોકના ઘરે. એને ના ખબર હોય ને. હું આવું. એ જ હશે ફરીથી. જેને આવવાનું છે તો આવતો નથી, અને જેને નથી આવવાનું આઈને ડોરબેલ વગાડીને જતા રહે છે. ભગવાન ક્યારે આવશે? હેલો, કેમ છે? નથી મજામાં. મારા ભાઈ આવી ગયા હોત તો. અરે તું ચિંતા ના કર, ભાઈ નથી આયા નજી. હું બધું જ આજે સેટ કરી દઈશ, તું ચિંતા ના કર. હું આવું મોટા ભાઈને બોલાવીને. હા, કેમ છો ભાભી, મજામાં? અત્યાર સુધી તો હતી, હવે નથી લાગતું હોય. તું આને કેમ લઈને આવ્યો યાર? આ તો જો વાત બનતી હશે ને તોય બગાડશે. અરે એને મેં વોર્નિંગ આપી છે, કઈ જ નહીં બોલે આજે, ચિંતા ના કર તું. અચ્છા, અત્યાર સુધી તારી કેટલી વોર્નિંગ માની છે એને? એ વાત અલગ છે, હવે તું અત્યારે એ બધી વાત ના કર ને, ભાઈ આવશે જો. અરે યાર, આ તો તને ખબર છે તો બી તું કેમ લઈને આવ્યો? હા, આઈ ગયા. કેમ છો? મજામાં? મજામાં. હા, મજામાં. આ છોકરો છે? હા, છોકરો છું હું, એક છોકરો જ છું ને. સરસ. પાક્કું આ જ છોકરો છે? હા, હવે વળી એમાં શું છે, હું છોકરો જ છું. ત્રીજી વાર પૂછું છું, પાક્કું આ છોકરો છે? હા ભાઈ, એ બી છોકરો જ છે. હા, એટલે બી છોકરો ને એ છોકરો ને કેટલા પ્રકારના છોકરા હોય? આ હું પૂછું છું, આ છોકરો છે તારા લગ્ન કરવાના છે? એ ના 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 ના, એ તો આ છે. હા. હું તો અણવર છું. શું વર છે તું? સુવર નહીં, અણવર છું. અનવર. અચ્છા, મુસલમાન છો તમે? અનવર નામ છે તમારું? અરે એ મારી જોડે આવ્યો છે, હું છોકરો છું, જે તમે સમજો છો ને હું છું. અચ્છા, તમે છો? હા. હું તો સમજતો તો એ આ હતા ને. ના એટલે હું જે નતો સમજતો ને એ તમે હતા. હા, તમે સમજ્યા ને એવું સમજાવો. નહીં નહીં નહીં, હું સમજી ગયો. સમજી ગયા ને? તો મને સમજાવો, આ કોણ છે? એ મારો ભાઈબંધ છે. હા, પેલા છોકરી, તમે આ લગ્નની વાત કરવા આવ્યા છો, છોકરી જોવા ભાઈબંધને શું કરવા લઈને આવ્યા? એક વડીલ તરીકે અમારામાં એવું હોય કે વડીલ તરીકે. વડીલ? કેમ ઘરમાં વડીલ નથી? એટલે છે પણ આ હું વડીલ જેવો નહીં લાગતો. આ એની દાઢી જુઓ ને મારી દાઢી જુઓ. કાલે ઇન્નામથી બહાર નીકળ્યો ને એવું લાગત તું, દાઢી વાળી વાત કરે. અરે નર્વસ હતો એટલે એને લઈને આવ્યો અરે છે. યાર, હમણાં તું કહેતી હતી કે નંદીશ છે, હવે કે નર્વસ છે. શું નામ છે યાર? ફિક્સ કરો ને યાર. અરે મારું નામ નંદીશ છે. તો પછી આ નર્વસ છે? અરે ના, એ તો nervous અનવર છે ને? નહીં. એ અનવરે નહીં, એનું નામ નરેશ છે. હા, તો વાનો જ ફેર રહ્યો, નર્વસ કહીએ તો એ ચાલે જ ને. શું નર્વસ ભાઈ, મજામાં? ભાઈ અત્યારે તમને મળવા આવ્યા છે ને તમે મસ્તી કરો છો. એટલે મસ્તી કરું છું હું? હા તો શું કરી રહ્યા છો? એટલે અમારે હતો એક નર્વેશ નામનો છે ભાઈ, એટલે મેં કીધું નર્વેશ નામ હોય કેમ ના હોય? નામ ના હોય. એટલે હોય. અલ્યા હોય, તમે નહીં સમજતા. અલ્યા નરેશ નામ હોય, મંગો હોય, ચંગો હોય અને ગોવિંદોય હોય. ચપ. ભાઈ આને મૂકતો હોય જ્યાંથી આવ્યો ત્યાં. શું મેં નાચ પાડી હતી આને લઈને આવવાની. તો પછી શું કરવા લઈને આવ્યો? કંપની રાખવા એમ. કંપની? અચ્છા, તમે કંપની ચલાવો છો. સરસ. શેની કંપની તમારી? એટલે એ કંપનીમાં હું કામ કરું છું, ફેમિલી બેકગ્રાઉન્ડ બધું સારું છે. તો અડબંગ તું શું કહેતો હતો કંપની છે કંપની છે? એટલે એમ નહીં, હું આપણે કંપની ભાઈબંધી કંપનીમાં આવ્યો છું. એટલે યાર આ તો માણસ છે યાર, શું કંપનીમાં આવ્યો છું? આ ઘર છે મારું, કંપનીમાં આવ્યો તું? એટલે
સમજ્યા નહીં તમે? શું? આમ કંપની આપવા આવ્યો છું ભાઈબંધી. કંપની આપવા આવ્યો છું હા. ખીચામાં લઈને આવ્યો છું ખીચામાં આપી દે હવે ખીચામાં કોણ લઈને આવે યાર? તો યાર આ માણસ શું છે યાર મૂકો એ બધું મૂકો યાર તો પછી યાર ભાઈ તું આ શું ફસાયું છે અંદર બધું શાંતિ રાખ ને આ શું આ કચરા મોઢામાં નાખીને આ માણસ તમારે બેને અત્યારે અહીંયા જે ફસાયું છે એની વાત નથી ઓ કરવાની ભાઈ. અમારા એટલે તમે અમારા મેરેજ ની વાત કરવાના હતા એ તો યાદ છે ને? ખબર છે ને બધું પછી મારા જ હાથમાં છે મેરેજ કરવા છે ને એટલે એવું નથી આ તો ગાડો છે શાંતિ ના રાખને. અમાર ત્યાં મહારાજના હાથમાં હોય બધું. અચ્છા અમાર તો કેટરિંગ નું મહારાજના હાથમાં હોય જમવાનું રસોઈનું ના ના પેલું આપણે લગ્ન કરાવે ને એની વાત કરું છું. એટલે અમાર નક્કી ને અમે જઈએ ને ઘરે કોણ તમે કેટરિંગ ને મહારાજ સુધી પહોંચી ગયા તો અમારે લગન ફિક્સ કરી દીધા ને ઓ ભાઈ આ બીજી વાત ચાલતી હતી યાર તમે શાંતિ મેં કીધું આગળ વધ્યા એટલે કેટરિંગ ક્યાં આગળ હતો એનો એ તો બેઠો છું યાર હું. હા. સાંભળો મારી મુદ્દાની વાત એ છે કે તમે શું જોબ કરો છો કઈક શેમાં શું જોબ કરો છો આપણા પેલી ફાઇનાન્સ કંપની હોય ને એમાં બ્રાન્ચ હેડ છે, મોટા સાહેબ છે. બરાબર અને તું શું કરે એટલે હું ત્યાં આગળ શું સેલ્સ આપણે સેલ્સ કરીએ છે. સેલ્સ એટલે શું એટલે બધું આ તમે સમજો ને. તમે એને ઇન્ટરવ્યુ લેવા બોલાવો છો, નોકરી આપવાની જ તમારે. અરે યાર પણ તમે છાપ જ એવી છોડી દે ને મને તો આવ્યો ને તારનો છોકરો જ આ લાગે છે એટલે જ તો મારું મન જ આમ બગડી ગયું છે મારી ઈચ્છા જ નથી આ લગન વગન થાય ને એવી છોડો શેનો ખુશ થાય છે એટલે તે ભાઈને આની વાત કરી હતી અરે યાર હું આ કાર્ટૂન ની વાત કરતી હોઈશ એ બરાબર છે તો સારું એ હવે તમે ના બાજો, હું જ વાળી લઉં છું. એક કામ કર અંદર સાવરણી પડી છે વાળી લે એ પછી પેલા મારી વાત સાંભળો. જો તમને જે ગલત ફેમિલી શું બોલાય ભાઈ, હા 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 આગળ એવું છે ને તમને, હવે હું તમને ક્લિયર કરાવું. આ મારો ભાઈબંધ દોસ્તાર છે બરાબર, આ તમારી બૂન છે. એ મને ખબર છે તું ક્લિયર કરાઈ છે મારી બેન જો હવે વાપરતા નહીં તમે. હા આપણું જ છું એનું ગઠબંધન કરાવવું છે, શું કરાવું છે લગન. એટલે એ ભાઈ અહીંયા તમને મળવા આવ્યો છે. હું મળવા આવ્યો છું. જોરદાર વાત તો કીધી, મને પણ- ખબર જ નથી અને આવી આ તો મારી વાત સાંભળો, વડીલની પરવાનગી વગર કઈ હેડ? હા, ના, બરાબર વડીલ કેમ? એટલે ના, તમને મળવા આયા છીએ. ના હેડ ને તો જાઓ વડીલ લઈને આવજો એટલે આ વડીલ તરીકે આ છે ને મારી સાઈડ આ લાગે છે વડીલ જેવું હે આ વડીલ નું ફોર્મ ભરવા જાય ને તો ના પાડ દે આને એવું અલ્યા ઈમ સમજો, હું બાલ વડીલ છું બસ. એટલે બાલ વડીલ એટલે બાલ તો બધા જ છે એટલે બધા વડીલ થઈ ગયા અલ્યા બાલ બસ. એટલે આ તો રોયો એ રોયો નથી એ ચૂપ કરાય નહીં યાર, હું અમને સમજાઈ દઉં છું. તું આને કહી દે કે બિલકુલ બોલે નહીં હવે. હા હા નહીં ભાઈ તમારે છે ને આની સાથે લગ્નની વાત કરવાની છે, એનું ઇન્ટરવ્યુ નથી લેવાનું. એ બાલ હોય કે વડીલ હોય કે ગમે તે હોય, તું બરોબર? યાર મને મારો વાંક કાઢે છે હું એની જોડે તો વાત કરતો હતો કંપની નું મેં કોને પૂછ્યું આને પૂછ્યું હા. જો પાછું ખોતરવા માંડ્યું આને યાર કાઢવા હતી શાંત. એની આદત છે જવા દો ને એને ઇગ્નોર કરો મારી જોડે વાત હા, કરો. એ છે જ નહીં એવું માની લો તમે બસ. લો. ભાઈ તું તને તો ક્વેશ્ચન પૂછું છું જવાબ આ ભાઈ આપે છે એ આદત હવે છે આ આપશે, તું જવાબ આપજે. હા 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 એ જ હાલશે, ચમ નહીં હાલે. હા હા હું આપું છું જવાબ પૂછો હવે. આ રહીએ કદે 2 મિનિટ બંધ હા રાખું છું એને રાખું છું 1 મિનિટ શાંતિ મારે વિચારવાનો ના હોય મારે શું સવાલ પૂછવો છે એમ શાંતિ, તમે એને ઇગ્નોર કરો. પણ આ તો જાણે હું ક્વેશ્ચન પેપર તૈયાર કરીને આવ્યો ને એવું કરે છે યાર પણ અહીંયા જ કઈ પરીક્ષા ચાલે છે તે પૂછું લા હું તમારા બદલે હું પૂછી લઉં એને. એટલે તું પૂછીશ અલ્યા હું પૂછીશ, ચમ તમે પૂછો એવું હું પૂછીશ. શું પૂછીશ આ તારું નામ બોલજે તો. નંદીશ જો બોલ્યો કે નહીં? સરસ આ હેમાં તમે કોમ કરો છો? આ ફાઇનાન્સ કંપનીમાં જો બોલ્યો કે નહીં? આવી રીતના બધું પૂછાય તો કઈક જવાબ દે. તમે ઊંધી વાતો કરો છો મેળ આવે. એ મારો ઇન્ટરવ્યુ નથી લેવાનો એમને બોલવા એટલે દે એમને જ શીખવાડું છું. તમે બે અંદર અંદર મસ્ત વાતો કરો છો હું શું કહું હા નહીં ઘેર જ વાતો કરતા હતા શું કરે તારા પ્રશ્ન પૂછે ના જવાબ આપો પ્રશ્ન પૂછે શું યાર ના ના સોરી. હા તો પહેલો સવાલ મેં શું પૂછ્યો તો ના કંપની કંપની હા આની કંપની સિવાય બીજું શું કરો છો તમે એને કીધું ને પેલું ફાઇનાન્સ હા હા તમે હેડ છો કશું હા સરસ તો કેટલું તમને આમ પૂછાય નહીં પણ આમ તું ખોતરી લે દાંત ખોતરી લે પહેલા તું અરે તમે અહીંયા ધ્યાન રાખો. હા ધંધા તો અરે આ છોકરો છે આને જુઓ. હા અને શાંતિ રાખજે હવે વચ્ચે તું એટલે આમ ના પૂછાય પણ તમારો પગાર કેટલો પગાર તો સારો એવો છે એટલે સારો એટલે મેં ગાર દેવો. આ હું કે કઈ નહીં. શું બોલ્યા મારો પગાર 65,000 રૂપિયા 65,000
65,000. હા હા 65,000. તમે નક્કી કરો આ 3,65,000 થયા ટોટલ કરું એનું હું ના એટલે મારો પગાર 65,000 રૂપિયા છે. આ 4 વાર થયું હા. એક જ વાર 65,000 રૂપિયા. હા. એક જ વાર આવે વર્ષમાં પગાર અરે દર મહિને- મંથલી. મંથલી એક વાર આવે પગાર આ કામ હા, નહીં એક જ કરતા વાર. તું? કઈ કામ કરે? આની એ! side effect આવી છે હું અહીંયા. શું કરવા કામ કરું અમારા ઘરમાં નોકર છે તમારી વાત અરે નથી. જોબ ની વાત કરી હા. છે. ઘર કામ નહીં. જોબ અમારે જોબ શું કરવા કરવી પડે અમે તો જોબે રાખીએ વધારે જો હું નતો કહેતો મારા કરતા 2 કદમ આગળ છે. હવે શાંતિ. તું ભાઈ નહીંતર તું છે ને તારું પેલું તકતી આંગળીથી તારો દાંત ખોતરે રાખ શાંતિથી વચ્ચે બોલ્યા વગર પણ તમે એની પર ક્યાં કોન્સન્ટ્રેટ કરો? હા. આપણે આગળ બીજો સવાલ બીજો. હા. બીજો સવાલ હા. પહેલો સવાલ શું આ કેવી જા સીધું ભૂલી લાગે. જાય છે એટલે હું યાદ. અલ્યા તારે શું છે યાર હું ભૂલી જાઉં તો હું જાતે યાદ કરી લઈશ મેં તને કીધું તું યાદ કરાય પણ ગજની છે. નાક નાક મોઢામાં. બે જ આવે છું. હા બસ. હા હા બીજો સવાલ તમે ક્યાં રહો છો બાજુની સોસાયટીમાં જ રહું છું હું. બાજુની સોસાયટીમાં ક્યાં એટલે આપણે બાજુની આનાથી સોસાયટીમાં આમ 4 ગણું મોટું ઘર છે. ભાઈ આ તો ઘમંડી છે છોકરો. એટલે ખાલી કહું છું પછી તમે એવો પૂછશો કે કેટલો પગાર એવું પૂછ્યું ને અને 65 તમને ઓછા પડે ને એટલે મેં તમને કહી દીધું કે આટલું મોટું ઘર છે એટલે પછી તરત બીજો સવાલ આવે. એટલે એને બંગલો કહેવાય એમ એમને સમજાવો. મોઢામાંથી આંગળી બહાર ના કાઢતો. હા સારું કર્યું તમે આટલી બુદ્ધિ તો છે તમારી અરે સરસ હા અરે બહુ બુદ્ધિશાળી છે તમને ખબર નથી એકદમ ટેલેન્ટેડ છે. તું આપી દે ઇન્ટરવ્યુ તું વડીલ બની જાય એની જોડે આની જોડે આયેલી વડીલ હું તો જા અંદર અંદર જતી રહે જા અંદર હા અંદર જા ને ચા બનાય એ તને તો ચા બનાવતા નથી આવડતું ઠંડુ લઈ આવ ઓનલાઈન મંગાવી દઈએ. ઓનલાઈન મંગાઈ જા ઓનલાઈન આ જિંદગી ઓનલાઈન થઈ ગઈ જામની હું બોલું એટલે એ જ કહેશે ને કે બુદ્ધિશાળી છે તો મને યાદ આવ્યું એમની એ સાડી છે ને એમ. તું અહીંયા તારું ગોઠવવા આવ્યો છે. અલ્યા બોલ ના બોલે ભાભી ભાઈ. બોલે ને એની બોલ હોય એમ. હું શિવાનીના ઘરે જાઉં કઈ શિવાની અરે એ પાછળ રહે છે સારું જા પણ આટલા વાગે કેમ કોલેજનું અસાઇનમેન્ટ લેવાનું છે અચ્છા. કેટલા પ્રશ્નો પૂછો છો સારું જલ્દી પાછી આવતી રહેજે જા ફટાફટ હા બનશે હું હેલો. જલ્દી આવી જઈશ આ, શું? જય શ્રી કૃષ્ણ હમ. કેમ છો મજામાં? એટલે આપણા આમના ભાઈબંધ ઓય શું ઓળખાણ કરતો તો. શું કરવા ઓળખાણ કરવી પસંદગી મેળામાં આવ્યો છું ના ના આપણે ગમે ત્યારે સગા થઈએ તો ઓળખાણ જરૂરી છે. ઓળખાણ જરૂરી છે હે શાંતિથી બેસી રહેજે આ છે છોકરો એવો જ તો હું અહીંયા લટકતો ના હોત ઉપર ફાંસીએ ના ના આઈ રહ્યા છે હા. નંદીશ કુમાર અને હું નરેશ કુમાર. એ કુમાર હા અંદર પાછા જાઓ પેલા ખૂણે નહીં બેસો ને સોફો એક બમથી નમી જાય આમ અને શું એટલે શું તમે શું કરવા શું માંગો છો કેમ પૂછ્યું કઈ નહીં આપણે ઓળખાણ વધે કે નહીં. એટલે શેની ઓળખાણ વધારે વિસ્તાર હે? ઓળખાણ આ ઓળખાણ વધારવા આવ્યા તમે અહીંયા અલ્યા ભાઈ તું સમજાય ને યાર પણ તું શાંતિ રાખે ત્યારે હું સમજાવું ને. તો મારે કોકને પૂછવું ના તારી જોડે હોય. વાતો કરવાની તરત. એ શું તમે ખુસુર પુસુર કરો બે એટલે એ જણા એમ કહેતો હતો કે એ તો ખાલી ઓળખાણ કરવા વાત કરતો હતો બીજું કઈ નહીં. તમારે જવું હતું? હા હું જાઉં જા હા જલ્દી પાછી આવી જજે હા આવજો. એ એ તો આવશે જ હા એનું જ ઘર છે તમારે જવાનું છે હવે હવે શું આપણું ઘર થઈ જશે ને તમે આપણું એટલે ભાઈ હા પાડશો તો એમ એટલે હા પાડશો એટલે હું હા પાડ દઉં કે હા આ ઘર તમારું એટલે તમારું એવું અરે લગ્ન કરવાની વાત કરું છું. ભાઈ મેં તમને ના કીધું હમણાં કે મને હમણાં લગ્ન કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એટલે માગા લઈને ના આવો યાર તમારી જોડે લગ્નની વાત નથી તમારી બેન જોડે લગ્નની વાત છે કેમ આમ કરો છો અરે ભૂલી ના યાર, જાઓ તમે. ભૂલી નથી ત્રીજો ગયો. સવાલ હતો પેલો. હા ત્રીજો સવાલ એ હતો તમે ક્યાં રહો છો એ તો તમે કીધું જ નહીં મને અરે હું બાજુની સોસાયટીમાં રહું છું આપણે વાત થઈ. એટલે આરા બધા બાજુની સોસાયટીમાં રહે છે આની ફ્રેન્ડે બાજુની સોસાયટીમાં રહે છે. તમે બાજુની સોસાયટીમાં રહે છે. બાજુની સોસાયટી મોટી લાગે છે આનાથી ડબલ છે એકચ્યુઅલી. 150 મકાન છે 150. ગણતરી નથી કરવાની વસ્તી ગણો. એટલે ક્યાંથી ગણતરી એને યાદ જ હોય ને છાપા નાખવા જાય તું તો કઈ આપણો ભાઈબંધો બહુ એટલે તો દૂધની થેલી કઈક તો હશે ને. ના ભાઈ યાર નહીં યાર. એક એવું કામ કઈ કરો. કરતો નહીં તો હું. ભંગાર વાળો હોય છેલ્લે તો જો સા હું કોલ્ડ ડ્રિંક કાઢતો હોઉં આ અંદર છે ને તો હા, તમે બે આપણે- વાત કરી લો ત્યાં સુધી. બેસ કોલ્ડ ડ્રિંક કાઢવા જઈશ અંદર તું એમ તો શું? તે અમારું ફ્રીજ જોયું નહીં અમે 4 જણા ભેગા થઈને આમ કરીને કેચિંગ દરવાજો ખોલીએ ને ત્યારે તો ફ્રીજ ખુલે હા 32 વર્ષ જૂનું ફ્રીજ છે જ્યારે ફ્રીજ ચાલુ થયા હતા ને ત્યારે લાવ્યા હતા અમે નવું બોલો અને આ એમને 32,000 નું છે હમણાંનું લેટેસ્ટ.
તો મારાસિંગના ફ્રીજમાં બેહવાનું છે આઈને વાત તો કરે છે. તમારે 32 વર્ષનું જૂનું આવું હોય એ આપણે ફ્રીજ ની ને બધી વાત કેમ કરીએ તે છોકરીની વાત કરો ને યાર. આ ભાઈ યાર બહુ ખર્ચો છે આ ભાઈ યાર. એ બંને હરખા જ મળ્યા જ મને. હે એટલે આ ને એક બીજો ફ્રેન્ડ છે, એ બંને હરખા જ મળ્યા છે. ઓ બરોબર. તમને જ ના કહેવાય ને, મને એટલે એવું કોઈ મોટા ના કહેવાય એમ કહું છું. એટલે શું ખરો કે કહેવાય ને એવું. હા. હા. લે હેરો હવે ગોર 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 વાતો કર્યા વગર પૂછવા ન પડે યાર. પણ એમને પૂછવાનું છે. મારે ઓલીનો ટાઈમ થઈ જાય પાછો. શેનો ટાઈમ? એ તો પેલું એને પૂજા કરવા જવાનું છે ને એનું. કઈ પૂજા? અરે પૂજા, મંદિરમાં પૂજા તમે પૂછો તમ તાર. આના લખણ લાગે છે મંદિરમાં પૂજાના? નથી. આપણે મંદિરની વાત કરવી યાર. એક કામ કરો હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન પૂછીએ. બાજુની સોસાયટીમાં જ રહો છો ને તમે તો? સારું, એટલું સરસ. ચલો હવે તમે અભ્યાસ કેટલો કરેલો છે? ત્યાં આપણે માસ્ટર્સ કરેલું. માસ્ટર્સ? સરસ. એસએસસી કરી જ તમે? એટલે એટલે માસ્ટર્સ કરવા માટે છે ને એસએસસી, એચએસસી, પછી બીકોમ અને પછી માસ્ટર્સ એવું હોય. અચ્છા એવું હોય? મને એવી ખબર નથી. મારો કોઈ બંધ એમને માસ્ટર બની ના, ગયો. મને કીધું તું કે તમારું ખાલી 8મા ધોરણ કે એવું કંઈક વાત થઈ હતી. મારું શું કીધું 8મા ધોરણનું? એટલે કંઈક હશે, હવે જવા દો ને તમે તાર. ભાઈ જોજો. હવે હું કહી દઉં 3 વખત ફેલ છે એવું કહેતો તો પેલો. હું 8મા ધોરણમાં ફેલ છું. ના તમે નહીં, બીજા એક ભાઈબંધની. તું ક્યાં અત્યારે અહીંયા આગળ હું વાતો ઇંગ્લિશ કરે? મીડિયમમાં ભણેલો છું. ઇંગ્લિશ મીડિયમમાં કોઈ દિવસ ફેલ ના થઉં હું. અનપોસિબલ વસ્તુ છે એ. હા, આવડે છે? કરો છો. અનપોસિબલ માં ના જ થવાય ફેર. એટલે તું શાંતિ રાખ. ઇંગ્લિશ આવડે છે એમને. તું આગળનો સવાલ આવવા દે ને. આગળનો સવાલ પૂછું? બોલો. આગળનો સવાલ ઇંગ્લિશમાં રાખીએ આપણે. ઇંગ્લિશમાં. હા, તો મને આવડે છે કે નહીં એ તમારે જોવું પડશે ને, એમ બીજું કઈ નહીં. ઓકે. એટલે મને એવું લાગે છે કે અહીંયા કરશન બને કરોડપતિ ચાલતું હોય ને એવું. યસ. ઓર આપ જીત ગયે ચિલ્લર. આને ચિલ્લર આપ થોડી ને ઘેર મોકલ યાર. એટલે આને સમજાય દે આના કરતા તો ઓ દિવ્યો સજ્જન મને આવડે છે. પણ તો શાંતિથી બેસી રહે ને. એટલે યાર શું કરે આના યાર? માટે. હવે બીજો સવાલ પૂછવા આગળનો કે પછી રહેવા દઉં? એટલે આ નક્કી થઈ ગયું અમારું. નક્કી હોવ, નક્કી ઘેર જવાનું. એટલે આગળ સવાલ પૂછું કે આ ભાઈની લવરી ચાલુ રહેવાની છે? ના ના, એ ભાઈ તો નહીં બોલે, હવે કશું જ નહીં બોલે એ ભાઈ, હે ને? હા તો તમારા મમ્મી પપ્પા શું કરે છે? હા, મારા પપ્પા બિઝનેસ કરે છે. બિઝનેસ કરે છે. શેનો? એમને વાસણની દુકાન છે. વાસણની દુકાન. અચ્છા, બરોબર. અને તમારા મમ્મી શું કરે છે? એ હાઉસ હોય. હાઉસ વાઈફ. એટલે ઘેર છે એમ કોને? હા, ઘેર. બરાબર છે. સરસ. અને તમે ઘરમાં કેટલા ભાઈ બહેન છો? આ મારી નાની બેન એક, બસ. બરાબર. હું ને એમ. નાની બેન છે. એ શું કરે છે? ભણે છે અત્યારે એ તો. અચ્છા, તમે તમારું આખું નામ તો કીધું નહીં. અરે મારું આખું નામ નંદીશ ગણપતભાઈ. શું કીધી સરનેમ તમારી? તમે અત્યારે ને અત્યારે તમારા ઘરે જતા રહો. આ લગ્ન નહીં થઈ શકે. જાઓ. પણ શું થયું એક એકદમ? વાર કહ્યું ને, ઉભા થાવ ફટાફટ ને અહીંથી નીકળી જાઓ. નહીં થાય આ લગ્ન. અરે પણ કેમ આમ કહો છો તમે? અમે નહીં થઈ શકે. અમારી કાસ્ટ અલગ છે, તમારી કાસ્ટ અલગ છે. આ લગ્ન ના થઈ શકે. જાઓ. અરે કાસ્ટની ક્યાં વાત આવી આમાં? તો શેની વાત હોય? તો અમે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ તો તમે બે એકબીજાને પ્રેમ કરો છો, પણ લગ્ન એટલે છે ને બે ફેમિલીની વાત હોય. બે ફેમિલી ભેગા થવાના હોય. એટલે કાસ્ટ તો જરૂરી જ છે. તને કોણે કહ્યું તું આ બીજી કાસ્ટ વાળી વાત? આ બધું થોડી ચાલે. તને કહેલું ને મેં, કાસ્ટ નહીં ચાલે ભાઈ, નહીં ચાલે. અરે પણ મારું ફેમિલી સારું છે, મારા મમ્મી પપ્પા બરાબર છે. ભાઈ મારું તમારું ઘર ફેમિલી સારું જ હશે, બધું જ સારું હશે. તો તમારી જ કાસ્ટમાં કોઈ છોકરી શોધીને પરણી જાઓ. પણ બરોબર? અમે એકબીજાને છેલ્લા 5 વર્ષથી પ્રેમ કરીએ છીએ. પ્રેમ કશું ના હોય. બરોબર? તું કંઈક સમજાવ ને તારા ભાઈ. હા, એક શું સમજાવવાનું છે ભાઈ? મેં ના પાડી ને એક એકવાર. મિનિટ ભાઈ, અમે લોકો એકબીજાને 5 વર્ષથી પ્રેમ કરીએ છીએ. અમે લગ્ન નહીં કરીએ ને તો બીજા કોઈ સાથે બી મેચ નહીં થઈ શકીએ. અરે મેચ થવાની ક્યાં વાત આવે છે ભાઈ? આ તો તમે બધું આ પ્રેમનું લઈને આવ્યા છો. અને આ અત્યારના જમાના પ્રમાણે મેં તમને હા બી પાડી દીધી. બરોબર? બાકી અમારા જમાનામાં તો એવું કઈ હતું જ નહીં. પણ આ તો આપણે આપણે એટલા અત્યારના જમાનામાં રહીએ ને ભાઈ, કેમ આમ કરો છો? અને આપણે એટલા તો ફોરવર્ડ છીએ જ ને કે અરે આવું ફોરવર્ડ ની વાત અલગ છે યાર. મેં તમને ના પાડી, તે મને કહ્યું કે મને છોકરો ગમત. મેં તને ના પાડી. પણ કાસ્ટ બાબતમાં નહીં ચાલે. બરોબર? અરે કાસ્ટ ગમે તે હોય તો શું થઈ ગયું? માણસ તો એ સારો જ છે જો ને. તું છે ને હવે નાના પાટેકર બનીને મને સમજાય છે ને, હિન્દુ કાકુન ના મુસલમાન કાકુન, મારે નહીં સમજવું એવું બધું. બરોબર? કાસ્ટ એટલે કાસ્ટ. બરોબર? લગ્ન નહીં થઈ શકે. પણ તમે એ ફિલ્મથી સમજ્યા હતા ને, તો તમે કેમ અત્યારે ના પાડો છો ભાઈ? ભાઈ જુઓ, એક ચોખ્ખી વસ્તુ છે, એ બધું ફિલ્મોમાં જ સારું લાગે. આ રિયલ લાઈફ છે અને મારે સમાજમાં મોઢું બતાવવાનું હોય. બરોબર?
પછી ફલાણો વાત કરે કે ભાઈ આની બેન તો આવી રીતે અધર કાસ્ટમાં પરણી ગઈ, એવું ના ચાલે. અરે પણ ફલાણો થોડી ને તમારા ઘરમાં આવવાનો છે, અમારા બેને સાથે પણ રહેવાનો મારે તો છે. સમાજમાં જવાનું હોય ને યાર. એટલે મની જાવ કે પણ હા માનતા નહીં યાર તમે. પહેલી વાર આ કામની વાત બોલ્યો, હવે તો માની જાઓ. નહીં, આ લગન નથી શક્ય. બરોબર? પણ કેમ? ના. એ કારણ કે- ખરાબ હોય તો તમે મને કહો. એને કોઈ વ્યસન બી નથી, એટલો સારો છોકરો છે. એના મમ્મી પપ્પાને એકનો એક છોકરો છે, નાની બેન છે. બીજું 5 શું વર્ષમાં તું જોઈએ? ઓળખી ગઈ ને, અને બધું ઓળખી ગઈ તું. 5 વર્ષ અમે લોકો સાથે 5 હતા. વર્ષ કઈ નથી હોતા ભાઈ, અરે 5 વર્ષ એને- કઈ નથી હોતા. તો એની તમે પહેલા- ચાન્સ આપશો તો હવે શું કરવા હું ચાન્સ આપું? પહેલું જ ચાન્સ તમે ગવાયો છે, બરોબર, કે તમે અમારી કાસ્ટના નથી. અરે તો એ તો મેં તો ડિસાઈડ નતું કર્યું ને કે હું જો તમારી મારે સમાજમાં મોં બતાવવાનું હોય, હું અમારાથી નહીં કરી શકું તમારી કાસ્ટમાં. સમાજવાળા તમને બસ. એટલે સમજો, થોડુંક તો સમજો. હવે તો જમાનોય બદલાઈ ગયો છે. હા અરે યાર, જમાનો ભલે બદલાઈ ગયો હોય, મારા માટે સમાજ પહેલા છે, બરોબર, અને સમાજ કહે છે ને એમ જ થશે, અને અમારો સમાજ એમ કહે છે કે અમારી જ કાસ્ટમાં લગ્ન થવા જોઈએ, અને એવું જ થશે. તો અમારો સમાજ એવું જ કે છે. તમારો સમાજ જે કે છે ને એ જ અમારો સમાજ કે છે. તો પણ પછી? તોય અમે આયા છે ને આજે આપણે બદલાઈશું તારે જઈને કઈક જમાનો બદલાશે. અને હું તો એવું કઉ છું, આ ગાંધીજીને બધા માને છે. તમારા ગજવામાં આ ગાંધીજીના ફોટા વાળી નોટ છે, હે? તો આ ઊંચ નીચ એમાં હે નહીં, આ આના ગજવામાં છે, આ બુનના ગજવામાં હશે, અને મારા ગજવામાં છે. તો એનો મતલબ એવો થઈ ગયો. ના ના, સમાજની તમે વાત કરો છો, આ આંબેડકર સાહેબની વાત લઈ લો. એમણે ચેવી વાતો કરી છે. અને ગાંધીજીની વાત કરો, ગાંધીજીના ચિંધ્યા રાસ્તે આપણે હેડવું પડે કે નહીં? આ બધા હેડીએ છે ખરા, પણ તોય શું થાય છે? આ દેશની અત્યારે હાલત જુઓ. આ મોટા મોટા નેતાઓએ બધાના કાન ભંભેરણી કરી નાખી છે, લોકોમાં જાતિવાદ લાવી દીધો છે. હવે તો મારું સમજો, આ તમે ક્યારના મારી મજાક ઉડાર કરતા હતા, તો હવે હું તમને કહું છું કે તમારા કરતા 2 કદમ હું આગળ છું. કેમ કે આવું તો નહીં વિચારતો. આ આજના જમાનામાં રહીએ અને તોય આવું આ છોડીને તમે દુખી કરવાની વાત કરો છો. એટલે હું તો તમને એવું જ કહું છું, જમાનાની સાથે સાથે હાથમાં હાથ નાખીને હેડવું પડે. હે, આ જાતિવાદ ક્યાં સુધી ચાલશે? ના હું જાતિવાદ આ અત્યારે ના કરે નારાયણ, અને તમારા ભાઈને કંઈક થઈ જાય અને અહીંયાથી એમને હોસ્પિટલ લઈ જવા પડે, હે, અને ત્યાં આગળ ડોક્ટર બીજી કાસ્ટનો હોય તો હું તમે ઓપરેશન નહીં કરાવો? ના દવા નહીં કરાવવાના? અરે ચલો એ થઈ ગયું, પણ કદાચ એમને લોહીની જરૂર પડી છે, અને કદાચ બીજું એમને લોહી ન મળ્યું, અને કદાચ અમારા જેવાનું જ કોકનું લોહી તમારે જરૂર પડી, તો તમે નહીં લો? આ તમારી બૂન તમારો જીવ બચાવવા માટે મારામાંથી એ લોહી લેશે. એટલે આ વાત જાતિવાદ ને બધું મેલી દો યાર. આવું તો ક્યાં સુધી હેડશે? આ બધા નેતાઓને બધું કહેવાય, આપણે તો એક સમાજ થઈને રહેવાનું હોય, અને હવે આ જાતિવાદ છોડી દેવો પડે. બગડ્યો તો ભાઈ એની વાત સાચી છે ને. વાત સાચી છે. અને એક વાત કહું, આવ્યો ત્યારે મને એવું લાગ્યું હતું કે તું કોને લઈને આવ્યો છે, પણ આ તારો સાચો ભાઈબંધ છે, કારણ કે એ તારી પડખે ઉભો રહ્યો અત્યારે. અને આ રહી વાત સમાજની, તો ભલે હું સમાજમાં મોઢું ના બતાવી શકું, પણ એના માટે હું મારી બહેનની ખુશીઓ નહીં છીનવું. અને એટલે જ જાઓ, તમે લોકો લગ્ન કરી શકો છો. મારા આશીર્વાદ તમારી સાથે છે. હમ સાથ હે. એ 4 યાર. અરે યાર, આને હમ જોડે હે, એમ જોડે. તે જોડે તો છે, દૂર છીએ અત્યારે. યાર સમજતા જ નહીં આ તો. એટલે શું થયું? અરે તું આવી ગઈ? હા, બહુ વહેલી આવી ગઈ તું તો. ક્યારની ગઈ હતી? આટલી બધી વાર કેમ કરી? પાછળ તો ગઈ હતી યાર. વાત કરે છે. આ તમને કઈ તો ગઈ હતી બાજુવાળી સોસાયટી. તમે બોલ, મેં હું વાપર્યું ને? તને વકીલ રાખ્યો છે એને? ઈ, તમે સમજતા જ નહીં કોઈ વાત. હવે હું કહું, શું આમનું થઈ ગયું છે ને, થઈ ગયું? હે ને? તો ભેગું અમારું પતાઈ દો. આ વાંદરાના નિહાળી જ ના લાય. હારો ભાઈબંધ કીધો તને એટલે તારે એટલે- ઉભો થા. તારે પહેરવાનું છે ભાઈ આની જોડે. હા, હા. નીકળ ને તો આને લઈને તું અહીંયાથી. એટલે તું બીજા- નીકળ હવે, તું નીકળ. એટલે હું જઉં એકલો? હા નીકળ. એટલે- ભાગ અહીંથી. આવ જા, જા, જા. Not